વડોદરાના વાઘોડિયા હાઈવે પર જુઓ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ હાઈવે પર પાણી ભરાવાને કારણે ધારાસભ્ય અને તેની ટીમ હવે મેદાને ઉતરી અને તેમણે આ આખી પરિસ્થિતિની સમીક્ષા કરી। પાણી ભરાઈ જવાને કારણે રેસ્ક્યુ કરવાની ફરજ પડી ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આ બંને તસવીરો આપ જુઓ, એક તરફ ભરાયા છે પાણી અને બીજી તરફ આપ જુઓ તો આખી પરિસ્થિતિને લઈને હાલ તો રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યાં વાઘોડિયા હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા અને ત્યાં જે લોકો ફસાયેલા હતા તેમના સુધી આખરે આ ટીમને પહોંચાડવામાં આવી અને ટ્રેક્ટરની મદદથી તમામ લોકોને અહીં સુરક્ષિત રીતે બહાર કાઢવા પડે તે પ્રકારે ભારે માત્રામાં વરસાદી પાણી ભરાયા છે। અહીં આવાસની ચો તરફ જુઓ, ચો તરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જે કંઈ વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર ફસાણા હતા એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। અત્યારે પાણી ઉતરતું છે અને અમારી આખી ટીમ વિસ્તારની અંદર કામે લાગેલી છે। જ્યાં ક્યાંય કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે અને એમને પૂરતી મદદ મળી રહે એ માટે અમે અમારી ટીમ લગાડી છે।